ચાલો આવી ગઈ છું હું તમને ડોકની સૂક્ષ્મ ક્રિયાઓ વિશે સમજાવવા માટે. તો પહેલી ક્રિયા અને બીજી ક્રિયા આપણે જોશું. જો શ્વાસ ભરતા ભરતા આપણે ઉપર જવાનું છે, તો ઉપર જવાનું છે બરાબર ને, શ્વાસ ભરીને. તો પાછળ સર્વાઇકલનો પ્રોબ્લેમ છે એ લોકોએ બહુ નથી ચૂકવાનું બરાબર. અને થાઇરોઇડ છે જે લોકોને, એ લોકોએ વધારે ઊંચું જોવાનું છે. તો આ જે ગ્રંથિઓ છે, પેરાથાઇરોઇડ અને થાઇરોઇડ ગ્રંથિઓ, બે ગ્રંથિઓ છે જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે એ લોકો માટે બહુ જ ફાયદો થાય છે, ખૂબ જ ફાયદો થાય છે. અને જેને સર્વાઇકલનો પ્રોબ્લેમ છે એ લોકોએ નીચે ઝૂકવાનું છે, શ્વાસ છોડીને નીચે ઝૂકવાનું છે. તો ડોકની પાછળ જેટલી નસો છે, એકાદી નસ દબાતી હોય ને તો પણ સર્વાઇકલનો પ્રોબ્લેમ થાય છે. એટલે તમારે આ સાવધાની રાખીને આ ક્રિયાઓ કરવાની છે. ચાલો એના પછી કઈ ક્રિયાઓ કરવી તે આગળના વિડીયોમાં જોઈએ. નમસ્તે.